કાંઈ નો થાય, તમે મોવાળા વધારો એને કાંઈ નો થાય. હાલ હાલ, તારી જેવા તો કેટલાય મેં કાઢ નાખ્યા. તું ગીરી નથી, તું ભડવો છો. આખી સાધુ સમાજને હલકી કરી બાપુ. તમે મહાદેવની ભક્તિ કરો ને પછી બાયુની ભક્તિ કરો એમ. આજનો કિસ્સો છે અમરેલીના બાબરા તાલુકાના કરિયાણા ગામનો. એક પરિણીત મહિલા જેણે જૂનાગઢના એક સાધુ સાથે પ્રેમ સંબંધ બાંધીને લગ્ન કરી લીધા છે. આ ઘટનાએ આખા પંથકમાં ચકચાર મચાવી દીધી છે. એક બાજુ સંસાર છે અને બીજી બાજુ વૈરાગનો ઓઢણ ઓઢેલા સાધુ. આખરે આ બંને વચ્ચે શું વાતચીત થઈ? કેવી રીતે આ આખો મામલો બિચક્યો? એ બધું જ તમને આ કોલ રેકોર્ડિંગમાં સાંભળવા મળશે. આ વિડીયોમાં તમે સાંભળશો કે મનસુખ રાઠોડ કેવી રીતે આ મામલાની સત્યતા તપાસી રહ્યા છે. કરિયાણા ગામની એ મહિલા અને જૂનાગઢના એ સાધુ વચ્ચેના સંબંધો પાછળનું સત્ય શું છે, જાણવા માટે જોડાયેલા રહો. હાલો. હા બોલો. હા બોલો, શું કામ હતું તમારે? હા, તમે ફોન કર્યો તમે. હા, એ તમારો ફોન આમાં આવ્યો તો મંજુબેન બોલો ને? હા મંજુબેન બોલું. હા, હવે શું તમારે આ સાધુ ભેગું શું હતું આ? એટલે સાધુ ભેગું કાંઈ હતું નહીં. મારી મમ્મી હું તમને લખાયો તમારી પાસે, તમને ખબર હશે ને? એટલે તમે અત્યારે જે કઈ ભવનાથ ધૂણામાં તમે ધૂણા બનાવવા ગયા હતા ને, હા પછી તમે સાધુ ભેગા વિયા ગયા. હા હા, એટલે સાધુ ભેગા ઈ તો નાગા બાવા છે ને? હા હે? હા નાગા બાવા હે. હા, તો નાગા બાવા ભેગી બાયું તમે સંન્યાસ લીધો છે, તમે શું થયું? હા, હે? મેં ગરુ બનાવ્યા છે ને. તો ગુરુ બનાવ્યા છે તો છોકરા ચાર જઈને આવી. એટલે છોકરા ભલે ને છોકરાઓને પાલવું છું, છોકરાઓને ફોનમાં વાત કરું છું, છોકરા વાળી સાંભળો, આખી વાત મારી સાંભળો તમે. હા, મારી મમ્મી હું કમ્પ્લેટ લખાવ્યો તમારી પાસે. ઈ તમે રેકોર્ડિંગ માં સાંભળી લ્યો. તમારી મમ્મી શું બોલે છે તો તમે તમારા જ ઓડિયો માં છે, જો યુટ્યુબ માં ચડાવેલું છે, તમે સાંભળી લ્યો. અરે તમે કમ્પ્લેટ લખાવવા તમારી પાસે આવ્યા તમારી મમ્મી, હા, એટલે હું કમ્પ્લેટ લખાવ્યો હતો, એટલે હું પછી તમને કહું. એને કીધું ભાઈ મારી છોકરી અમે ત્યાં ધૂણામાં ભવનાથમાં હતા અને અમે ઓલા ધૂણા બનાવવા જતા હતા, પછી બાપુ તમારા ઘરે આવવા માંડ્યા. પછી તમારી મમ્મીએ તમને ના પાડી કે અહીંયા કણે કોઈ પુરુષ છે નહીં, તમારો ઘરવાળો છે દારૂ પીએ છે. અને પછી તમે કીધું ભાઈ વાંધો નહીં, પછી તમે બાપુ ભેગા નીકળી ગયા. એક છોકરી ભેગી લેતા ગયા છો, તમારી દીકરી હારે છે ને? હા, મારી છોડી હારે. હા, તો તમે એક સાધુ એવો ખરાબ છે, પણ આખી સાધુ સમાજને કલંક બે ઈ ખબર છે? છે નહીં. તો આ તમે સાધુ સંન્યાસી નાગો બાવો હોય એની ભેગી બાઈ હાલે? તમે સંન્યાસી બની ગયા કે તમે સંસારી છો? નહીં, સંસારી નહીં હું તો. હે? હા, સંસારી નહીં. અને મને કોઈ ભોળ નથી લઈ ગયું. તો એ આખી વાત સમજતા નથી, પણ ભોળવીન નો લઈ ગયા. તમારે સાધુ બનો સાંભળી લ્યો. જો મંજુબેન મારી વાત સાંભળો. મંજુબેન મારી વાત સાંભળો. તમે સાધુના વેશમાં તમે તમારા કરિયાણામાં આશ્રમ બનાવીને માંગીને ખાઈ શકો છો. તમને ધર્મ અધિકાર આપ્યો છે. કાઈ નાગા બાવા ભેગું નાગું થઈને રખડવું ઈ કોઈ જરૂરિયાત થોડી છે. ઈ તો સાધુ સમાજ ને ખોટ દે. નાગા બાવા થોડી ખાવ છે. તો આખી વાત સમજતા નથી, પણ બેન તો સાધુ સમાજ ને ખોટ છે. આખા ધર્મ નો કલંક બેહાડો તમે બની શકો ને. તમે સાધુ બનવાનું તમને જો શોખ હોય, તમને સાધુ બનવાનું ધર્મ ની અંદર પ્રસરણ, પણ એનો મતલબ એવો નથી કે આ જણ ભેગું રખડવું કે નાગા બાવા ભેગું રખડવું. એના માટે છે ને તમારા છોકરા તમે જણ્યા છે, તો તમારે જો આ બધી વસ્તુની લગની હોય તો આ છોકરા જણ્યા ઈ આવે રોડ માં જ રખડે છે. ઈ તો રોડ માં જ રખડે છે. ઈ તો તમારા મમ્મી પપ્પા ભેગા છે. કોના ભેગા છે? આ છોકરા તમારી દીકરી તમારી ભેગી છે. ઓલા નાના છોકરા ક્યાં છે? કોની ભેગા છે? ઈ કે તમારા ઘરે જ છે ને. બહાર મૂકીને ગયા છો, તમે ભેગા લઈને ગયા છો? અરે મારી ઘરે છે છોકરા. હું ખાવા તમારી ઘરે છે. તમારી ઘરે એનું ધ્યાન કોણ રાખે છે આ છોકરાઓનું? અરે ધ્યાન તો રાખે ને છોકરા. કોણ રાખે છે? કોણ ધ્યાન રાખે છે બેન? કોણ ધ્યાન રાખે છે? મને સમજાવો તો ખરા. અરે બધા ધ્યાન રાખે. બધાય ધ્યાન રાખવાનું આવે બેન. અટાણે પોતાના મા બાપ રહ્યા ને એ વૃદ્ધાશ્રમ માં મૂકી જઈને આપણે છોકરા જણી નીકળી જાય પછી ઈચ્છા પડે એવું જીવી, ઈ વ્યાજબી વાત નથી. તમે આશ્રમ બનાવી લ્યો, સાધુ બની જાઓ, ખાઓ, મજા કરો, ભજન કરો, કોણ તમને ના પડે? પણ તમે જ્યાં રૂપિયા દે છે એની ભેગા રખડો છો, એ તો સાધુ સમાજ ને કલંક છે. તમે તો ધૂણો બનાવવા ગયા હતા ને પછી એની ભેગા આવી ગયા. તમે આવો જો ધૂણો બતાવ્યો, તમારે એની ભેગું નીકળી જવું પડ્યું. અરે મને કોઈ ધૂણો બનાવવા ગઈ કોઈ વહી નથી ગઈ એની હારે. આ ફોન લ્યો, સાંભળી લ્યો મંજુબેન, આ ફોન
તમે આ ફોન રહ્યો એ સમસાનગીરી પર હતો બેન. આ તો ઓડિયો ચડ્યો ના ભી પડી એટલે તમે ફોનમાં વાત કરો. મેં કાલ તમારી હારે વાત કરી, તમે શું કીધું? બાપુ કે ફોન તોડ નાખે, છોકરી ઘા કરી દે છે, નથી વાત કરતી. એ શું હતું બધું? કાલે તમારું રેકોર્ડિંગમાં જ છે કાલ. હા હા, તમે વાત કરવા રાજી નહોતા તો આજે કેમ રાજી થઈ ગયા? એટલે મારે કોઈને વાંચવાની જરૂર નથી. મારી મનની મરજી છે. મારી મનથી હું ગઈ તો બાપુ મને કોઈ ઉઠાય તો પરાણે કઈ તો આખી વાતમાં બેન હું એમ કહું છું, ભલે તો પાછા બધા છોકરાને હારે લઈને જાવ ને. તમે તમારા બાળકો છે એને હું કેમ હેરાન કરો છો? જેને તમે જઈને હું કહું છું બેન, અત્યારે ઈ છોકરા રોડ માથે રજરે છે. તમારા બાળકનું તમે હારું નહીં કરો, દેશનું તમે ભગવો પહેરીને હું હારું કરશો? તમે તમારા પેટમાંથી જઈને સાંભળી લ્યો બેન, તમે તમારા પેટમાંથી તમે હા તમારી સાંભળું હા અને તમે ખોટું લખા કરતા હોય તો ભલે કરતા હોય. હું કોઈ ખોટી નથી બોલતી. તમારી પાસે જ બોલું. મારા છોકરા કેમ કરતા નથી, પાલવું છું હું મારા છોકરાને. પણ તમે વિયા ગયા સાંભળી લ્યો. તમારો પરિવાર કે તમે વિયા ગયા એના આજે 2-3 મહિના થયા તો તમારા પરિવારને તમે ક્યાં તમે મળ્યા છો? તમે મારી હારે વાત નથી કરતા, તમારા મમ્મી હારે વાત નતા કરતા. તમે કરો ને, તમને કોણ ના પડે? ભાઈ, ભારત દેશની અંદર બધાને સ્વતંત્ર અધિકાર છે બેન. પણ તમે તમારા બાળકો જઈને એને તમે કહો છો હાંચવા છે કોણ? 3 મહિના સુધી તમે તો અહીં ગામમાં ઘરે નહોતા તો એને કોને હાંચવા? અને તમે કેમ ખબર એને હાંચવા છે? અરે કોણ 3 મહિના ઘરે નથી? હું 15 દી નથી લઈ રહી. હું આવી તો હરિદુવારની જાત્રા કરવા આવી તો કોણ કહે છે 3 મહિના ઘરે નથી? બેન, તમારી માએ તમારી માનું રેકોર્ડિંગ છે મારી પાસે. તો તમારે સાધુ ભેગું નીકળવાની ક્યાં જરૂર છે? તમે કુટલી વાંચીને બેહો ને, તમારી રીતે આશ્રમ બનાવો, કોણ તમને ના પાડે? પણ તમારા બાળક જઈને છે એનું તો તમે ધ્યાન રાખો એમ કહું. સાધુ ભેગી નહીં હું નાથી જાતા ભંડારામાં મુંબઈ. બાપુ જાતા ભંડારામાં મુંબઈ. હું પાછો ત્યારે બાપુ ફોન કર્યો, મારે હરિદ્વારની જાત્રા કરવા આવું છે, તમે ના કરા આવજો, મને જાત્રા કરાવો. વાપસ પાછી જુનાગઢ છોડ દો મને. હા તમે જૂઠું નહીં બોલતી. જૂઠું બેન જો મારે સાંભળો, મંજુબેન, તમે પાછા તમારા ઘરે આશ્રમ બનાવી લ્યો, તમારા બાળકોને સંભાળી લ્યો. ખાલી એટલા પૂરતી જ મેટર છે. તમારે જ્યાં રખડવું હોય ને રખડો. તમારા બાળકો જે અત્યારે હેરાન થાય છે બેન, મારી વાત સાંભળો. જે તમારા અમારે કાંઈ લેવા દેવા નથી, હું તમને ઓળખતોય નથી. હા, તમારી માએ પુરાવો દીધો છે. તમે એટલા બધા ખાતા બનોમાં. હા, તો તમારા ઘરના જ આપણા પરિવાર કે હરામી છે તો કઈ હું નથી કહેવાય. હું તમારી માને ઓળખતો નથી, તમે નહીં ઓળખતો નથી, પણ તમે ઈ જે કઈ તમારી જે પાત્ર ભજાવો છો એ ખરાબ છે. મારી બાબતથી ગલત કેમ લખ્યું? મારી બેબાની લીધે હતી કેમ ગલત લખ્યું? કોઈને તમારી કોઈ જુબાની લેવી ન પડે બેન. તમારા ઘરના જ કે છે અને તમે એની ભેગા ગયા છો અને તમારો ફોન જ સંસ્થાનગીરી ઉપાડે છે. કેમ ગલત લખવું? તમારો ફોન કોણ ઉપાડતું હતું? તમારો ફોન તો એની પાસે હોય તો એની જ વાત થાય. એ બધું થાય બેન. આપણે એવા ધંધા કરીએ એટલે થાય. આપણે સુધરી જવાય. આપણે એ કામ ન કરાય. આપણે એવું કામ કરીએ એટલે માણસો કહે તમે બેન, ભારતની સંસ્કૃતિને કલંક બેસતું હોય કોઈ પણ માણસ કહે. તમે આશ્રમ બનાવો, રહ્યો, સાધુ બની જાઓ, બધું બનવાનો તમને અધિકાર છે. પણ તમે સમસાનગીરીને ફોન આપી દો છો. તમે એની ભેગા છો, ભેગી છોકરી લઈને ગયા છો. તો અત્યારે બધાને બીજાના પરિવારે છે. તમારી જેવા એક આવો ધંધો કરે, 50 બાયું આવા ધંધા કરશે. રિક્ષા બીક્ષા કોઈને કઈ જોતું નથી. તમારું કઈ કોઈને જોતું નથી. તમારે કોને જોઈ છે? ઈ તમારા ઘરનો પ્રશ્ન છે બેન. ઈ તમારા ઘરનો પ્રશ્ન. તમે તમારું પરિવાર છે એને સંભાળી ના લો. તમે તમારું ઘર સંભાળી ના લો. બાકી કઈ એનો મતલબ તમારો ઘરવાળો દારૂ પી છે એટલે તમે એને તમારી મમ્મીએ એ કીધું ભાઈ મારો જમાઈ છે એ દારૂ પીએ છે, અને પાછા તમે છોકરા કેટલા થોડા જીણ્યા છે? 5 જીણ્યા. છોકરાની નિયર સાંભળો, છોકરાની નિયર ઊંધી લાઈન કરતી હતી. નકર વારી 1-2 હોય કોઈ પાલવી લે. અને એ અટાણે છોકરા કોણ હાચવા છે તમને ખબર નથી. આ 15 દી છે બેન. 15 દી સુધી હાલો 15 દી સુધી કોને ખવડાવ્યું છે? બેન, ખર્ચા પાણી ઈ બાળકો છે ઈ રોયા કરે છે. એની માની જનતાનો હાથ ફરે ને બીજા ફેરવે, એમાં હાથી ઘોડાનો ફેર પડે. આપણા મોજો ખાટું થઈ ને આપણા છોકરાને જિંદગી બગાડી વ્યાજબી વાત નથી. અમે તો તમને હારા હાટો કહી છે. બાકી તો તમે તમારી સાંભળી વાત એટલે કાલે મેં સાંભળવા આગળ ફોન કર્યો હતો પણ તમે કાલે ફોન લેતા નહોતા બેન. સમસાનગીરી આપી દેતા હતા. મારી વાત સાંભળો.
બાપુનો કઈ કશું નહીં, મને કોઈ ભોળી લઈ નથી ગયા બાપુ કઈ. તોય નો લઈ બેન તો તમે ફોનમાં વાત બાપુ હારે કરાવતા હતા, અટાણે બાપુ સટકી એટલા માટે ક્યાંક બાપુને ખબર પડી ગઈ કે આ ભી મારી માથે આવી છે એટલે અટાણે તમે બજારમાં આવ્યા. બાકી કાલે તો બાપુ સિવાય કોઈ ફોન ઉપાડતું નહોતું બેન. કોને? કાલે આખો દી ફોન ઉપાડ્યા, કોને ઉપાડ્યા હતા? એટલે તમારે શું કરવાનું છે એ મને કહો. મારે કાંઈ કરવાનું નથી. તમે જો બાપુને કાંઈ નથી તો કાલ તો તમારો ફોન તમે અડવા તૈયાર નહોતા. આજે તમને ખબર પડી ગઈ કે મારે જ વાત કરવી જો. વાત નથી કરવી એટલે હું ફોન નથી લેતી બાપુ. મોટી વાત કરવી તો આ કાંઈ આ સાંભળો બેન, આ જે બાળકો સીણ્યા ઈ કાંઈ જગત હાટું સીણ્યા નથી, તમારા હાટું સીણ્યા છે. મારા ફોનમાં કાયમ ફોન આવે મારા છોકરાનો, કાયમ બેબી હોય કે ફોન બેન, હવે તો ફોન તો આવા આપડા આવા ભૂંડા ધંધા કર્યા હોય બધા ફોન કરે, નકર તો તમે તમારા ખોરામ ન બેઠા હોય, તમારી ભેગા ન રમતા હોય. ફોન એટલે આવે છે કે ગઈ ક્યાં એમ એટલે ફોન કરે છે. ફોન કાયમ આવે તો હું ક્યાં છું ક્યાં નથી બધી મારા છોકરાને ખબર છે. કાયમ ફોન તમારા આવે. છોકરાને બેન નાના નાના છોકરા છે તો તમારી માએ તમને સૈણી છે, તમારી મા એમ કહી દે કે આ બાબા ભેગી બાપુ ભેગી વહી ગઈ છે. તમે હું કામ આવા ખોટા ઊંધા ધંધા કરી અને બીજાના આ સમાજને કલંક બેહાડો છો? તમે તમારા ઘરે બધું કરો ને, તમારા બાળકો સાથે કરો ને, તમે સાધુ બની જાવ ને. તમને કોઈ અધિકાર બધોય દીધો છે, પણ એનો મિનિંગ એવો નથી કે આપણે આપણો પરિવાર મૂકી અને આ સંસારના જગતના સાધુ સમાજને ખોટ બે. અરે તમે સાંભળો મારી વાત, મારે બિના નથી સાંભળવું. હા. એ કરવું કેમ મારે ધારણ કરવું? આજે એટલે ગુરુ ધારણ કરત કાંઈ એની ભેગું ત્યાં જંગલમાં જાય એને ગુરુ ધારણ ન કરે. અમે ગુરુ કર્યા કાંઈ એમ ગુરુ ભેગા નથી રહેતા. ગુરુ એટલે સમજવું બેન, ગુરુ કરવા ને સાંભળી લ્યો, ગુરુ કરવા એટલે તમારા મનને શાંતિ કરવા માટે થઈને નામ સમજવું, કાંઈ એની ભેગું રહેવું ઈ ગુરુ નહીં હો. અરે એની ભેગું રહેવાનું, એની તો તમે તો 15 દી થયા એની ભેગા છો, તમે તો 15 દી થયા એની ભેગા છો ને 15 દી થયા ફોનમાં વાત નથી કરતા. કોની એટલે વાત કરતી? તમારી માએ કાલ તમને ફોન કર્યો, શમશાનગીરીએ કીધું વાત નહીં કરી, મેં ફોન કર્યો મને કીધું તું વાત નથી કરવાની, ના પાડે. અરે મારે વાત નહીં કરી, મારી મમ્મી હારે શું કામ છે? મારે વાત તમારી મમ્મી હારે ન કરો તો કાંઈ નહીં, પણ તમારા છોકરા હારે જ કરાય ને. છોકરાને 24 કલાક વાત ચાલુ છે મારી. 24 કલાક વાત નથી કરતી મારી મમ્મી. બેન 24 કલાક વાત ચાલુ હોય તો આપણો પરિવાર આપણે ના પાડે. સાંભળો મારી વાત, તમે સાંભળો. હા, અને અમારે કાંઈ લેવા દેવા નથી. અમારે બેન અમને કોઈ પ્રોબ્લેમ નથી. આ તો એક સમાજ, સાધુ સમાજને ખોટ બે. ઈ એક બાવો એવો ખરાબ હોય ક્યાંય બધી સમાજને ખરાબ ન કરી શકાય. ખોટું કર્યું હોય તો કલાક બે ખોટામાં હું આ સિંગડું ને પૂછડું અટાણે તમે આ બધું સાંભળ્યું તો કાલ તો વાત કરવાનું ના પડતા હતા. અટાણે એટલું બધું સાચું આવ્યું ક્યાંથી? તમે ના મારી મમ્મી હારે મારે વાત કરવી નથી, મારી મમ્મી મરજી છે. તો કાલ તમારી મમ્મી થોડી બોલતા હતા. કાલ તો મેં ફોન કર્યો તો બેન, મેં કીધું કે મનસુખભાઈ રામોદ થી બોલું છું, તો તમારા બાપુએ કીધું કે ઓ વાત કરવાનું ના પડે, નકર ફોન તોડી નાખે છે, નકર ફલાણું તોડી નાખે. એટલું બધું જ્ઞાન નો ઉભરો છૂટી ગયો હતો ને, એટલી બધી ભક્તિ સમરા કાઢી ગઈ હતી કે ફોન હોય તોડી નાખતા હતા. અરે બધા હારે વાત કરું, કોણ કેસ નથી વાત કરતા? કાલ મેં બેન ફોન કર્યો. એ મારું એક કહેવાનું છે બેન, સાંભળો બેન મારી વાત સાંભળો. હું તમને એવું કહું છું કે તમારે સાંભળી લ્યો વાત. તમે સાધુ ભલે તમારા દીક્ષા લેવી લઈ લ્યો, આશ્રમ બનાવી લ્યો, તમારા બાળકોને તમે બધા હારે રહ્યો, પણ આ છોકરા હેરાન થાય, ઘર પરિવાર બરબાદ થાય એવું કામ ન કરો. આ અમારી તમને સલાહ છે. તમે ત્યાં તમારી જાત્રા સાંભળી લ્યો. જાત્રા તમારી કઈ પૂરી થઈ છે? તમારી જાત્રા તમે ગયા છો ક્યારે ઘરે વ્યા જવાના છો? હરિદ્વાર જાત્રા કરીને વાપસ ઉપાસી જુનાગઢ આવી જાય અને ઘરે બસ એટલે તમે અમારો ખાલી મતલબ એટલો જ છે કે તમારા બાળકો જે હેરાન થાય છે, તમારા બાળકો જે દુખી છે ઈ માં વગેરેના નો રહે, અને એની ઉંમર નાની છે, એટલે તમે એની રીતે તમે તમારી રીતે સોલ્યુશન કરી લ્યો. અમારો કોઈ મકસદ નથી, અમારે કોઈ તમને તમારી પાસેથી કાંઈ લેવું નથી. હું તમને ઓળખતો નથી, તમારી માને ઓળખતો નથી, કોઈને ઓળખતો નથી, પણ તમે તમારા બાળકોને લઈ લ્યો, બધા આખું ઘર ભગવા પહેર લ્યો, સાધુ બની જાઓ. પણ બીજી જે સાધુની જે સમાજ છે, બસ હું સાંભળું છું, પણ તમે કઈ ખરકું બોલો તો સાંભળું ને. તમે તમને મારી માનું નક્કી કરે તો હાથું માની ગયા. કોણ કેસ મારા છોકરા હેરાન થાય? છોકરાનો ફોન કાયમ મારા માં, કોણ કેસ નથી આવતો? સાંભળો ફોન આવતો હોય તો તમારી માને હું હડકવા ઉપડ્યો તો કે હડકાયું જનાવર કર્યું તું મને ફોન કર્યો? તમારો ભાઈ હોય તેમાં બોલે છે, તમારા બધાય મારી યાર વાત કરે છે, એનું બધું રેકોર્ડિંગ મારી પાસે. તમારા બધાયના પુરાવા મારી પાસે. તમે એટલે બધા હાથા થવામાં હું એમને ફોન નહીં કર્યો બેન, અમે બધા પુરાવા લીધા તો ફોન કર્યો હોય. તમે લગાડો, તમે મારે હું કામ તમે લગાડો. અરે તમે લગાવો ને, તમને હાથ ઉપર કોણ નથી વાત કરતું? ના એની ઘરે માર જમાઈ રહેશે, ઈ હો તમારા ફોનમાં વાત કરે કાયમ. કોણ કરે? કોણ વાત કરે? ત્યારે જમાઈ રહેશે ના કરે મામા, એના મપ્પુ છે અને ઈ ડોસીની ઘરે જ રહેશે. તમે ના કમ્પ્લેન લગાવી દી ને, ડોસીની ઘરે જ રહેશે. તમે ફોન લગાવો, કોણ મારી વાત નથી
કરતું. તો એ આખી વાત સમજતા નથી. કાલે મેં ફોન કર્યો તો મારી હારે નહોત કરતા ને તમે મને ક્યાં કણ ઓલું બનો. મેં તમારે હારે કીધું તમારે શમશાનગીરી બાપુએ ના નો પાડી. શમશાનગીરીએ ના નો પાડી કે બાઈ ના વાત કરવાની ના પડે છે નટન તમે કે કોઈ વાત નથી કરતો. મેં પોતે મેં ફોન કર્યો તો બેન મેં ફોન કર્યો તો મેં તમારા ફોન કર્યો તો. બીજાઓ ફોન કર્યો હોય, મારે કોઈ બીક નથી, મારે કોઈની કઈ ચોરી કે કરી નથી, તમારે કેની બીક છે? તો એ આખી વાત સમજતા નથી. પણ તમે આ ધૂણા બનાવતા આ બધા આવા ધંધા કર્યા તો એ તો સાધુ સમાજને ખોટ છે ને. આપણે ધૂણો બનાવવા ગયા હતા ને એને ભેગા નીકળી ગયા. નથી કર્યા મેં કોઈ. એટલે પૂરો બનાવવા કઈ કર્યા, ભાગી નથી કઈ કાંઈ હું. તમે નંબર તમારો આદિલગન બેન નંબર શમશાનગીરી જ રાખતા હતા. એ તો અત્યારે તમને ખબર પડી ગઈ કે કાયદા થકી થોડું તકલીફ વાળું થયું છે એટલે તમે ફોન ચાલુ કરી દીધો. ફોન માં વાત કરવા મારે કોઈને વાત કરવાની જરૂર નથી. મારી મમ્મી હારે વાત કરવાની જરૂર, મારા ભાઈ તો અટાણે કહે છે મારી મમ્મી હારે વાત કરવી નથી ને હવે કહે છે મારી મમ્મી હારે વાત કરવાની જરૂર, મારે કોઈ હારે વાત કરવાની જરૂર નથી. હાચું બોલો ને. હજી તમારું હજી ગોળ જ વાતો કરો છો બેન. હજી ગોળ વાતો કરો. અમને કયા પ્રોબ્લેમ છે એમ કહું છું. તમે જે કાંઈ કરો છો એ તમારી રીતે ભારતના સંવિધાન થકી કરી શકો છો. પણ તમે આવા સાધુ સમાજને શું કામ ખોટ બેહાડો છો? એ એક બાવો એવો થયો એના હિસાબે આખી સમાજને કલંક બે ને. અરે કોઈ કેમ બેહાડી? શું કોઈ બેહાડી? તમે તો એની ભેગા બાપુએ કીધું, જો બાપુનું રેકોર્ડિંગ છે, બાપુએ કીધું મારી ભેગી નહોતી બીજે ભેગી વહી ગઈ હતી, એવું રેકોર્ડિંગ છે. તમારા શમશાનગીરી બોલ્યા છે. શમશાનગીરીએ કીધું કે મારી ભેગી નહોતી કે બીજો બાપુ લઈને ગયો તો. બીજો બાપુ હાલો હાલો હા ફોન તો કાપો માં. મારી વાત સાંભળો તમે બેન. તમે તમારી રીતે મારી વાત આપી સાંભળો તમે. હું સાંભળું છું. એ બાપુએ મને એવું કીધું હતું ને કે ભાઈ તો બાપુ તો બીજા ક્યાં બાપુ ભેગા થઈ ગયા હતા તમે? બાપુએ કીધું જે બાપુએ બેન બાપુએ કીધું ને એટલું બોલો. બાપુએ કીધું બીજા બાપુ ભેગી વહી ગઈ, મારી ભેગી નથી. હા તો એની દર્શન કરવામાં બધા આ તમારે જે કઈ સોમનાથ ગીરી ને ઓલા ગીરી ને આ શમશાન ગીરી ની બધા ભેગા જ હોય તો જ દર્શન થાય, નકર નો થાય. પછી બાપુએ દર્શન કરાવડાવ્યા કે તમારે હાથે કર્યા? એટલે બાપુને મેં બોલાવ્યા મુંબઈથી. બાપુને બોલાવીને તમારે બાપુનું હું બાપુ વગેરે વહુ કી જતું હતું બાપુ છે. આ છોકરા સૈણા તેથી તમારે જાત્રા કરવા પેલા ઈ જોઈ લેવાય ને ભાઈ આપડા જણતા પેલા ધ્યાન રખાય. આ છોકરા કઈ ગામ હાટું સૈણા નથી. અરે આ તો વાત બેન સાધુ બનો એમાં તમને વાંધો નથી, બનો સાધુ. પણ આ એક ભારતની સ્ત્રીને ખોટ છે. ભારતની સ્ત્રીને ખોટ છે. બીજી બાજુ આવા કરશે, બીજી બાજુ ના આવી સલાહ હોય છે. એ તમારે ઘર મેરે કરો ને, તમને કોણ ના પડે? પણ આપડે નિહાર સુધી લાઈન કર્યા પછી સાધુ બનવું એવું થોડું કીધું કે આપડે જેટલા હાથમાં જેટલી આંગળીઓ છે એટલા છોકરા જણ્યા પછી સાધુ બનવું એવું? અરે બનવાની કોઈ ના નથી પડતું. પણ આપડે જેટલા હાથમાં જેટલા જણાય એટલા છોકરા જણી નાખીને પછી સાધુ બનીએ ને એની વાત કરું છું કે આઠે નિહાર સુધી લાઈન કરી. હા પછી તમારો આધાર નો રે પણ ઓલા જણ્યા નો આધાર. તમે ખાલી તમારો આધાર ગોતવા માટે શમશાનગીરી મળી ગયા. તમારો આધાર ગોતવા માટે તમે શમશાનગીરી ચડી ગયો. 4-5 જણ્યા ઈનો આધાર કોણ હતો ઈ જોયું? બેન આ 5-7 છોકરા જણ્યા એનો આધાર કોણ? હાલો તમારો આધાર તો તમે કોઈ તો શમશાનગીરી ને મળી ગયા, પણ આ 5 જણ્યા એનો કયો શમશાનગીરી ચડશે એમ કહું છું? એનો બાપો તો તમે નહીં હાંસવા નહીં એટલે તો તમે શમશાનગીરી પકડ્યા. તમે આખી વાત સમજતા ને. જો એનો બાપો હાંસતો તો તમારે ઠાઠા ભાંગી નાખે ને, તો ઈ થોડો મોરો ઉતરે. પણ ઈ પોતે દારૂડિયો છે એટલે તમે અટણ હારો માણો કોઈ તો અને શમશાનગીરી કોઈ તો હવે ગુરુ ધારણ કર્યા. હા તો આ 4-5 જણ્યા તેથી વિચારે ને ભાઈ મારે સાધુ બની જવું છે. આટલા બધા છોકરા જણાય નહીં કે જેથી કરીને બેન આપડે કરો એમાં કોઈ ના પડે ને પાડતા નથી. હજી જણવાનું ચાલુ રાખો અને રોડમાં તો ઉતારી દિવસ ભારત દેશનો ઇતિહાસ રચો. આ તમે ઇતિહાસ રચો છો. ના બાપા પ્રમુખ ની વાત નથી. આ બેન પ્રમુખ ની વાત નથી. આ તો ભારતની આર્ય નારી નું કલંક બે છે બેન. ભારતની સ્ત્રી ને કલંક બે છે. ભારતના સાધુ ને કલંક બે છે. બેન
બેન ભારતના સાધુને કલંક બે છે. આ તમે એક કામ ભૂંડું કરો, બીજાને કલંક બે છે. અરે કલક શું દાદે એ સાધુ એમના પૈસા સીધા કોઈ એ બાઈ છોકરા કોઈ નીકળી નહીં એના ઘરે. પણ એને એ તો બેન ઈ એકાદા બે હોય. આ હજી 3-4 તો રોડ માં રખડે છે, 3-4 તો રોડ માં રખડે છે ને આપણે સાધુ બની તો એને ભેગા લઈને જવાય ને. અરે કોણ માર માથે રખડે તમે જોયા રોડ માં રખડે? લાલા આ તમારી માં કે છે કે છોકરા આટણ રોઈ છે. અહીંયા મારી પાસે રેકોર્ડિંગ છે, ફાંકા મારોમાં બધુંય પુરાવો છે. અરે પુરાવો મારો તો જો ને તમારી માં તો તમારો તો તમે તો મોજ શોખ માં પડ્યા છે. એટલે તમે તો એની કોઈ જ બોલો ને, તમે થોડા આ બાજુ બોલો. તમે તો અમે બોલી એ સારું ન લાગે બેન. અમે બોલી ની હાલો હાલો એ મંજુબેન, મનસુખભાઈ બોલું, રામોથી. હા બોલો મનસુખભાઈ. હા, હવે તમારા મમ્મી યાર એની યાર મારે વાત થઈ હતી. હા તમારે આ જે મેળો પતે ને પછી તમે હવે ઘરે રહ્યા જજો. લોલા છોકરા ને એના તમારા છોકરા હારે વાત થઈ હતી. હા થઈ ગઈ. હા, ઈ કે અમે વાંકણા અત્યારે ક્યાંક અખાડામાં ખાઈ લઈએ છે, ત્યાં જમી લે છે. પણ હવે તમારા મેળો પતી જાય ને પછી તમે તમારા ઘરે રહ્યા જજો. બાળકો હેરાન ન થાય હો. હા અરે તમે આ વિડિયો નહીં જોયો? મને ગાળું દેવાના તમે વિડિયો નહીં જોયો? તમે તો 10 ફોન આવ્યા કે બેન, બાબા એમાંય- એમાં સાંભળો બી મારી વાત. હા, હા એટલે શું 10 ફોન આવ્યા મારામાં. મને અપરૂ બોલે આ તો વિડિયો નહીં જોયો તમે? બેન આ છે ને ઈ એની અંદર એવું હોય કે આ જે બાળકો હેરાન થતા હોય ઈ રોડ માથે છે. ઈ છોકરો ભેગો થયો. બાળકોને હું મેકીને આવી છું. હા પણ કાંઈ વાંધો, મારી વાત સાંભળો બેન. આમાં વાત એટલી જ છે, તમે તમારા ખાલી ઘરે રહ્યા છે, તમારા બાળકોને સંભાળજો, પૂરું થઈ ગયું. વાતમાં જ કાંઈ નથી. અરે બાળકોને હું હાથું છું બાળકોને હા, એટલે તમે ખાલી બેન એટલું છે, તમે તમારા ઘરે રહ્યા છે, તમારા બાળકોને સંભાળજો. તમે સાધુ બની જાઓ, જે બનવું એ બનો, પણ બાળકોને રોડ માથે ખરાબ લાગશે. એ છોકરા હારે વાત થઈ ગઈ મારો હો. તમારા છોકરા હારે વાત થઈ. મેં આટલા વર્ષ કાઢ્યા છોકરા જિંદગી કાઢી છે. કાંઈ વાંધો નહીં, મારી વાત સાંભળી લો બેન. આટલી જ વાત છે ટૂંકી. ખાલી તમે આ તમારો મેળો પૂરો થઈ ગયો, હું થયું, બાપુને છોડી દો અને તમે તમારા ઘરે રહ્યા જાઓ. આટલી જ મેટર છે, બીજી વાત કાપી નાખો. એટલે બીજી વાત કઈ નહીં, તમે વિડિયો વાયરલ કર્યો. ઈ બેન ઈ તો એમ હોય છે. ઈ આ સાધુ સંતો જે કાંઈ આ સાધુ સંતો સાંભળો બેન, આ સાધુ સંતો આવું કરતા હોય ને એના માટે થઈને આ ધર્મને કલંક બેસતો હોય એના માટે આ કરવાનું હોય. હા ખાલી તમે તમારા ઘરે વ્યા જાવ એટલી જ વાત છે. તમે તમારા ઘરે 2-3 દિવસ તમારી રીતે વ્યા જાવ એટલે પૂરું થઈ ગયું છે. હા, આ બાપુ જે શીખવાડે ને એમ ન કરતા. જો હજી બાજુ બોલે છે. હાલો હાલો હા બોલો બોલો. બેન, આ બાપુ બાજુમાં શીખવાડે ને એવું કામ ન કરતા અને તમે તમારા બાળકો પાસે ઘરે ભવનાથમાં વ્યા જાવ હો. હા ભવનાથ જઈને કોણ પાલવી દેવાનું? મને હાલો તૈયાર થઈ જાવ. તમે અરે બેન અમે પાલવી દેવું. તમારે જે કઈ જોઈએ અમે ઘઉં તેલ તૂર જે જોઈએ નાખી દેવું. પણ એનો મતલબ નથી કે તમે સાધુ ભેગા અટણિયા આ જે બાપુ છે એની ભેગા રખડજો એટલે ઈ તમને પાલવી દે. હા હે હા તો સાંભળી લ્યો. તો બેન મારે જો તમે એની ભેગા મને અમને વાંધો નહીં. તો તમે તમારા બાળકોને ભેગા લેતા જાવ અને બધા હારે રહ્યો. અરે બાળકો મને ભેગા જ રહેશે. નથી એમ કહું છું. તમારા છોકરા હારે વાત થઈ ગઈ બેન. શું કીધું છોકરાએ? છોકરાએ કીધું કે અમે અટણ અખાડામાં બધે જમી આવી છીએ ભવનાથમાં અને એવું બધું કીધું. તમારા મમ્મી હારે વાત થઈ ગઈ, બધે હારે વાત થઈ. તમારા મમ્મી હારે ઈ છોકરાએ વાત કરી કે અટણ રાતે અખાડા બંધ થઈ જાય ને તો ક્યારેક ભૂખ્યા ઉતારીએ. હા, એવું બધું. એટલે તમે જેટલું બધું હરિચંદ્ર થાવમાં ને ડાયા થઈ અને કાંક સંભાળી લ્યો. બાપુ તમે બધા ભેગા રહ્યો. કોઈ તમને ના પાડતો ને બાપાને કહે હવે તો હું નાગો બાવો ન થતો, લુગડા પહેરી લીજે. હા, એને કહે હવે નાગો ન થતો, નકર આમાં બીજા નાગા થાય ને તો તને તારું ઠાઠું ભાંગી નાખીએ. હા, તમારે શમશાનગીરીને કહી દીજો, નકર આજકાલ બતાવીજો એટલે નાગો બાવો ખોટ્યું નાખવી છે. હા, હે વગાડીને લઈ ગયો તમે આખી તબિયત તમે તમને ગધરાવે છે એવું તમે તમારા મોઢે કહો છો. તમે શું કીધું કે અમને ઈ ગધરાવે છે? અરે એ તો ગધરાવે ને હા, તો તમે તો પછી તો ધર્મને કલંક ઉડાડવામાં એમ કહું છું. સંસારી બની જાઓ. અરે સંસારી બનવા ક્યાં અમાર જરૂર તો ભલે હવે તો તમે બેન બે હાલમાં એમ કહું છું તમે ઘર ફેમિલી જઈને ઘોણે રહ્યો અને પછી પાછા તમે સંન્યાસીની વાતો કરો છો. પાછા નાગા બાવા છે. શું તમે કરવા માંગો છો? સંન્યાસી વાત નથી કરતી. તો તમે કહો છો તો તમે ઘર અકાલી દો. તો તમારે ઘર અકાલવું હોય તો તમે આયકડ કરી લ્યો ને. તમે સાધુ નું કામ બદનામ કરો? અરે સાધુ ને ઈ સાધુ નથી એમ કહું છું. સાધુ હોય આવો ધંધો કરે. તમે તમે ભગાડી તો તમે કહો છો મારું ઘર અકાલી દે છે. તો સાધુ ઘર અકાલી દે. સાધુ નો આશ્રમ હોય. સાધુ નો આશ્રમ હોય એમાં ખાઈ પીને મજા કરતા હોય. તમે તો વ્યક્તિગત રહ્યો છો. વ્યક્તિગત રહ્યો એને સંસાર કહેવાય. એટલે હું કઈ મારો ઘરવાળો બનવાનો નથી કઈ. તો એ ઘરવાળો નથી તો તમારું ઘર રોડવી દેશે. તમારે શેના સંબંધ છે? હાલો મને ઈ કહો. સાધુ તો બધાને આપે. ગરીબ માણસો કામ નહીં કરતા. પણ તો તમે ઈ તો આશ્રમ કહેવાય. તમે અટણ આશ્રમમાં નથી. તમે અટણ બારોબાર રહ્યો છો, ખાનગીમાં રહ્યો છો. ખાનગીમાં કેવા ને
શાંતિમાં રહેવી છે. ભાઈ તમે અટણ ક્યાં આશ્રમમાં છો? શાંતિમાં રહેવી છે મેં કીધું. તમે આ તો ક્યાં આશ્રમમાં? આશ્રમનું નામ બોલો હાલો. ક્યાં આશ્રમમાં રહ્યો છો? કેમ થાય છે? જવાબ દો બેન. ભૂંડા ધંધા હોય ને એનો જવાબ ન મળે બેન. એ આપણે બધી ખાનગીકરણ જ કહેવાય. એટલે માપમાં રહ્યો અને ડાયા થઈ જાવ. તમારા બાળકો તમે બધા હારે રહ્યો, બાપુ ને બધા હારે રહ્યો, કોઈ ના પાડતું નથી. મારે કોઈની હારે રહેવું નથી હવે. તો ન રહેવું હોય તો તમે તમારા બાળકોને સંભાળ્યો, તમારા પરિવારને સંભાળ્યો. સાધુ બની બેન, સાધુ બની જા, સાધુ રહ્યો, આશ્રમ બનાવી નાખો, તમને જે કરે બધા હારે રહ્યો, એનો અમને પ્રોબ્લેમ નથી. પણ જે કાંઈ હિન્દુ ધર્મનું નુકસાન છે, સનાતન ધર્મને નુકસાન છે, સાધુ સમાજને નુકસાન છે, એવું કામ ન કરાય. અરે કોઈને તકલીફ છે? એટલે આ તકલીફ વગરની વાત કરી. તમારી માએ મને ફોન કર્યો તો તમારો ભવાડો થયો, નકર તમે તો 15 દિને હારે હતા. હા, અને તમે બે સમજો. હવે તમારા નામનો કમ્પ્લેન નહીં દઉં, માના નામનો, તમારા નામનો, કે મને અચાનક ધમકી દીધી એટલે હું દવા બેન પીધો. ધમકી દીધે કાંઈ ન થાય. આ ફોન કરતા હોય ને ધમકી બીતા ન હોય. હા, હા, ઈ ધમકીથી બીતા ન હોય. તમે તમારા રેકોર્ડિંગ, તમારા પુરાવા બધા મારી પાસે હોય. એમ તમે ધમકાથી ને આવું કરતા હોય અમે બે ફાટી પડતા હોય. હા. હા, એમ અમે તમારે ફાટી ન પડતા હોય. તમારે પોલીસ કેસ કરવાની છૂટ છે. શું કરવાની છૂટ છે? પોલીસ કેસ કરવાની છૂટ છે. ભારતમાં સ્વતંત્ર અધિકાર બધાયનો છે. ધર્મના નામે આપણે તો આવા ધંધા કરીએ તો તમને કોઈ છોડે નહીં. અરે ધર્મના નામે સારું કામ કર્યું છે. હા, સારું કામ કરો છો એટલે તમારી માએ ફોન કર્યો. તમે સારું કામ કરો છો ને ઈ જ તમારી માએ તમારા વખાણ કર્યા કે મારી છોકરી મોટી ધર્મની વડી બની ગઈ. અને 3-4 છોકરા જણ્યા અને તમે ઈ ધર્મનો ફેલાવો કર્યો છે. બધા સાધુ આર્યા છોકરા રહ્યા એને હવે શું નામ દેવું છે? સાધુ બન્યા એ માના પેટમાં એક સીધા સાધુ બની ગયા કોઈ. પણ પેટમાં જ બન્યા, પણ આ બધા એટલા બધા કાઢ્યા એને બધાને સાધુ બનાવવા છે કે એને સંસારી રાખવા છે? એને આ તમારી દીકરી ભેગી છે એને તમે સન્યાસી બનાવવા માંગો છો કે એને કઈ કામકાજ કરાવવા માંગો છો? એમાં કોઈ બાપુ જે સલાહ દે શીખ્યો. બાપુ બાપુ તમને શમશાનગીરી સલાહ દે. શું સલાહ દે? શમશાનગીરી બોલે છે મને સંભળાય જાય. શમશાનગીરી પૂછીને કયો બધી. હું પૂછીને કે આ શમશાનગીરી બાજુમાં કઈક બોલે છે જો. અરે સલાહ. કેમ બોલે? હું કે શમશાનગીરી દયો છે ને એને દયો તો શમશાનગીરી શું દે? એને ફોન દયો, હું એને વાત કરું. હું વાત કરવી? દયો તો ખરા, પણ શમશાનગીરી વાત કરું કે બાપુ નમો નારાયણ. બોલો. હાલો. હા બોલો. હા બોલે છે બધું. પણ શમશાનગીરી બોલે તો થાય ને. હું સાંભળવું નથી, એની હારે વાત કરાવો. કાલે એને વાત કરી, તમે વાત નથી કરી. આજ તમે વાત કરો, બાપુ વાત નથી કરતા. બાપુ હારે વાત કરાવો. બાપુ ને કે દિયો છો હું એટલે બધા વાત કરો ખાલી. હાલો. હા બોલો. બાપુ ને દિયો, બાપુ ને કે બોલો. હાલો. બોલો તો ખરા, શું કહેવા માંગે છે? બોલો ને. કદી થોડી લાગે કોઈ. હાલો. એ નમો નારાયણ બાપુ. નમો નારાયણ. કેમ તમે કાલ વાત કર્યા પછી આજ કઈ વાત નથી કરતા? अभी मैं क्या बात करूं, बहुत बात कर लिया तो मेरे को ज्यादा बात नहीं करना है. આમ ગુજરાતીમાં બોલો ને. તમે ગુજરાતીમાં વાત કરતા આવડે તમને? મને બધું આવડે. હા બસ. એટલે હું એમ કઉ છું બાપુ, આ દીકરીને છોકરાને બધા તમે ઘર બાંધી અને સંસારમાં રહી અને ભક્તિ કરો, કોઈ ના પાડતું નથી. પણ ઓલા તમે હાથે માઠેમાં આવડા શિવરાજમાં તો લુગડા કાઢ નાખો ને પછી ભૂંડા ધંધા કરો છો એ બંધ કરી દો. એમાં કાંઈ ન હોય. આ બધી બધાને ખબર પડતી હોય. अरे ये सब तुम क्या बाबा जी है, तुम क्या धर्म का બાપુ તમે ગુજરાતીમાં પાછું હિન્દીમાં સટકવાનું નાટક કરો માં હરકી વાત કરો એમ કહું. તો મેં ગુજરાતી में कहूँ તમે ધર્મના ઠેકેદાર છો, તમે અમને જ્ઞાન આપો. અમે ઠેકેદાર નથી બાપુ. ઓલું તમે લુગડા કાઢીને નાગા થઈને રખડો છો, પછી આ પાછા પોતિયા પહેરીને બાયું ભેગી હુરાવો છો, એટલે આ સારું થોડું કહેવાય. हाँ ये तो हारो के बा, ये तो बहुत है. अभी तो हम तो कितना बाबा लोग दिखाएगा. तेरे को आना मेले में, तेरे को અને આ ખાલી શિવરાજમાં 3 દી તમે મહાદેવની ભક્તિ કરો ને પછી બાયુની ભક્તિ કરો એમ? हाँ हम तो सबकी भक्ति करते हैं. અટાણા કે ને આવડ્યા ભાઈ શું નામ? અટાણા છોકરીની ભક્તિ ઉપાડી. क्या? હા, અટાણ ભેગી બાઈ રાખી हाँ એની ભક્તિ કરો છો? हम सबकी भक्ति करते हैं. હે? हम सबकी भक्ति करते हैं. બરોબર. એટલે બાયું ભેગી રાખી અમને લુગડા કાઢ નાખો, નાગા થઈ જાવ, પાછી ભક્તિ કરો. સાધુ સમાજ ને હું કામ આવું કલંક બિહાડો? नहीं ओळखता है नागा बाबा. તમે નહીં એક અખાડા વાળા બાપુ તમને અખાડામાં ગરવા નહીં દે. તમે જોઈજો તમારી આ જે કઈ તમારી રામલીલા છે ને, તમને કોઈ અખાડા વાળા સાધુ તમને ગરવા નહીં દે. हेलो. હા
हम लोग नागा बाबा, हम लोग बीता नहीं है, देख समझ ले। બાપુ गुजरात નાગા में બાવા डरते નથી, नहीं है। અહીંયા આવો એટલે લુગડા વાળા કરી દઈ. તમે નાગા છો ને, અહીં મારી પાસે આવી જાઓ. મારું ગામ રામોદ છે, કોટલા સાંગાણી તાલુકો છે, ગામ તારે રામોદ ગામમાં છે. મારે શું કામ છે? ના ના, તારે તમે ગામમાં લુગડા મારે પહેરાવી શું દો. કામ છે? તમે નાગા છો ને, ઈથી વધારે નાગો હું છું. અહીંયા આવો. हाँ, मेरे હા, को એટલે कोई હમણાં जरूरत તમે नहीं કેટલાક तेरे નાગા से। છે એ બતાવી દઉં. तेरे को मेरे को ख्याल है ना तेरे से, कुछ नहीं देता है। हाँ, પછી ખ્યાલ पड़ी मेरे जाए को ना, होता है वो तो सब तुम कुछ मेरे ख्याल आ पास जाता है आओ तो बापू. मैं तेरे को आप बताऊंगा झपट में आ मेरा जाते हैं क्या ना तो होता है। सब कुछ ख्याल आ जाते हैं. नहीं, तुम मेरे पास आ जा, मैं तेरे को बताऊंगा का क्या होता है। અહીંયા અહીંયા આવો. આ ફોનમાં વાત નથી કરતા, તમે હું બતાવો. તમે સાધુ સમાજની હલકી કરી. मारे कहाँ તમે આખી સાધુ સમાજને હલકી કરી બાપુ. मैं तुम क्या समझाएगा हमको? હા, तू તમે ठेकेदार ક્યાં है, બાયુ गरीब વેકી લઈને ठेकेदार રખડો? તમારી પાસે हमें। સમજ આ બધાય તમારી મારી પાસે વાત આશીર્વાદ સાંભળ. લેવા આવે ને, સાંભળો એ બાપુ, તમારી પાસે મારી જે વાત આ સાંભળ. શિવરાતમાં આશીર્વાદ લીધા ને, એ બધા પાપ લઈને ગયા. તમારો પાપનો ભારો બાંધ્યો બધે. अरे हमें पाप और पुण्य दोनों, हम इससे अलग हैं। हमको पाप भी नहीं लगेगा और पुण्य भी नहीं लगेगा। હા, हम तो તમે मदद સારું લાગે करते તે हैं, લુગડા सीधे પહેરો ને ગમે गोली તે मार નાગા देते થઈ हैं। જાઓ. કેમ કે તમે નાગા ને લુગડા વાળા બે. तलवार मारी ना के सीधा मर्डर करी ना के હા, नागा તો लोग वो 302 चीज़ें ભેગી तेरे ના को पता થઈ नहीं है બાપુ. अभी। તલવાર મારી નાખો ને તો 302 ભેગી ના થઈ, જેલ ભેગી ના થઈ જાય. हाँ, तू मेरा पिक्चर बना, मेरा शमशान गिरी के नाम से देख यूट्यूब में हजारों पिक्चर मेरी चल रही है। तू मेरा क्या ये आ बनाएगा फिल्म picture? ई बीजा બધા ફિલ્મ હારા. આ જે બાય વાળું तेरी ફિલ્મ फिल्म मैं બહુ बना ખરાબ કર્યું. दूंगा। मैं जिस दिन मिल गया ना तेरी फिल्म बनाऊंगा। तेरा કાંઈ कुछ નો नहीं થાય. होता है। તમે મોવાળા વધારો એને કાંઈ નો થાય. હાલ હાલ, તારી જેવા તો કેટલાય મેં કાઢ નાખ્યા. તું ગીરી નથી, તું ભડવો છો. નીકળ. ये भी बहुत हैं। હા, તું ભડવો છો, તું બાવો થોડો છો. તું તો બાવાને લેજવા તે સાધુ સમાજને લાછન લગાડ્યું.